Welcome friends, I am Yogesh Prajapati from English Language Teaching YouTube channel. Welcome you all. દોસ્તો, બાળક જન્મે છે અને ધીમે ધીમે ભાષા શીખવાનું શરૂ કરે છે. શરૂમાં તે કેટલાક શબ્દો બોલતા શીખે છે. આગળ વધતા એ ટૂંકા વાક્યો બોલે છે અને એ જ બાળક મોટું થઈને એકથી વધુ વાક્યો બોલી શકે છે અને કહી શકીએ કે સંકુલ સંયુક્ત એવા વાક્યો બોલવાનું શરૂ કરે છે, જે એક ફ્લુએન્ટ લેંગ્વેજ સ્પીકરનું લક્ષણ છે. હું કેટલાક વાક્યો તમને સંભળાવું છું. એ વાક્યો વચ્ચે વાક્યને જોડવા માટે જે શબ્દો બોલું છું એના ઉપર લક્ષ્ય આપજો. I am a teacher and I wish that my students learn better and do progress. But the students are not so serious. Moreover, they waste time in ordinary things, so they cannot get good result in their exam. This happens not for 1 year, it is seen every year in every class. મિત્રો, તમે આજે કેટલાક વાક્યો સાંભળ્યા. એમાં અલગ અલગ વાક્યોના વચ્ચે જોડવા માટે કેટલાક સંયોજકો હું બોલતો હતો. એન્ડ, બટ, સો, મોરઓવર. આ જે સંયોજકો તમે સાંભળતા હતા, એ સંયોજકોના ઉપયોગ કરીને આપણે જે વાક્ય જોડીએ છીએ એને અંગ્રેજીમાં સિન્થેસાઇઝિંગ કર્યું કહેવાય. તમે પણ માર્ક કર્યું છે કે સેન્ટેન્સીસને સિન્થેસાઇઝ કરવા માટે કોઈ એક જ પ્રકારના સંયોજક ના બદલે અલગ અલગ પ્રકારના સંયોજકો વાપરીએ છીએ. બે સેન્ટેન્સ વચ્ચે જે રિલેશનશિપ હોય એ રિલેશનશિપ સમજ્યા બાદ આપણે યોગ્ય સંયોજક દ્વારા એ સેન્ટેન્સને જોડીએ છીએ. તો સિન્થેસાઇઝિંગ ના એક્સપ્રેશન્સને સમજવા માટે અને પરીક્ષામાં સફળતાપૂર્વક સિન્થેસાઇઝિંગના પ્રશ્નનો જવાબ લખવા માટે 3 મહત્વની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. સૌપ્રથમ, સેન્ટેન્સ વાંચ્યા બાદ બે સેન્ટેન્સ વચ્ચેનો સંબંધ તમારે સમજવો પડે. સેન્ટેન્સના વચ્ચેનો સંબંધ સમજાયા બાદ એમના વચ્ચે જે લેંગ્વેજ ફંક્શન રચાય છે એ સમજવું પડે અને ત્યારબાદ જે તે લેંગ્વેજ ફંક્શન માટે યોગ્ય સંયોજક નક્કી કર્યા બાદ આપણે એ સેન્ટેન્સીસને સિન્થેસાઇઝ કરી શકીએ છીએ અને સફળતા પણ મળી શકે છે. તો દોસ્તો, આજે આપણે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સમાં એક કરતાં વધુ લેંગ્વેજ ફંક્શનને સાથે સમજી રહ્યા છીએ. કોઈ એક ચોક્કસ લેંગ્વેજ પેટર્ન એટલે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ એવું નહીં. સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સમાં જેવા વાક્યો વચ્ચેના રિલેશનશિપ હોય એ પ્રકારે યોગ્ય સંયોજકો વપરાશે અને યોગ્ય પેટર્નનો જરૂર પડશે. તો આપણે આજે અલગ અલગ રિલેશનશિપ માટે અલગ અલગ લેંગ્વેજ ફંક્શનની જે જરૂર પડે એ પ્રમાણે કેવા સંયોજકો સેન્ટેન્સીસને કમ્બાઈન કરવા માટે જરૂર પડશે, વાપરવો પડશે, એ શીખવાની શરૂઆત કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ our today's language function, synthesizing expressions. Friends, on the screen, what are you watching? You have some highlighted words, but these words are not ordinary words. Try to capture
these words and remember the particular use of these words in English language. For example, here the first word you are watching is and. What is there? And. Then the second is because, but, so, or, to, that, neither nor. આ જે શબ્દો તમે જોઈ રહ્યા છો એ શબ્દોથી તમે શું કરો છો ઇંગ્લિશ લેંગ્વેજમાં? ઇંગ્લિશ લેંગ્વેજમાં આ શબ્દો દ્વારા તમે એકથી વધુ બાબતોને એકબીજા સાથે જોડી શકો છો અને અભિવ્યક્તિ કરી શકો છો. હા દોસ્તો, આજના લેંગ્વેજ ફંક્શનમાં આપણે શું ભણવા જઈ રહ્યા છીએ તમને ખબર પડી હશે. આજના લેંગ્વેજ ફંક્શનમાં આપણે સિન્થેસાઇઝિંગનું કામ શીખવા જઈ રહ્યા છીએ અને આ જે શબ્દો હાઇલાઇટ થઈ રહ્યા છે શું છે? They are synthesizing expressions. હા, આ શબ્દો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ માટેના છે. ટૂંકમાં સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનમાં સિન્થેસાઇઝનો અર્થ કહીએ તો જોડવું, બે બાબતોને જોડવી. ફક્ત બે જ નહીં, બેથી વધુ બાબતો પણ એકબીજા સાથે જોડીએ અને સિન્થેસાઇઝ કરી કહેવાય, કમ્બાઇન કરી કહેવાય. આપણે અંગ્રેજી ભાષામાં જ્યારે શીખતા હોઈએ છીએ ત્યારે ક્યારેય તૂટક વાક્યો નથી બોલતા હોતા. આપણે એક વાક્ય સાથે અન્ય વાક્યને રેલેવન્ટ જોડતા હોઈએ છીએ. એને આપણે શું કર્યું કહેવાય? સિન્થેસાઇઝિંગ કર્યું કહેવાય. આજના લેંગ્વેજ ફંક્શનમાં એટલે કે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સમાં આવા ઘણા બધા એક્સપ્રેશન્સનો ઉપયોગ શીખવા જઈ રહ્યા છીએ. બીજા શબ્દોમાં કહીએ તો દોસ્તો, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ એ કોઈ એક ટોપિક નથી, એમાં ઘણા બધા સંયોજકો કે કન્જંક્શન્સ કે કોઓર્ડિનેટર્સ શીખવા પડે છે. તો લેટ સ્ટાર્ટ synthesizing expressions with one small exercise for you. Let's start. દોસ્તો, સ્ક્રીન ઉપર એક નાની એક્સરસાઇઝ તમારા માટે છે અને સૂચના લખી છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ રિલેટેડ પેર્સ ઓફ સેન્ટેન્સીસ. એટલે કે આ ડાબી સાઈડના બોક્સ જે છે કલરફુલ બોક્સ, એ બોક્સમાં કેટલાક લેંગ્વેજ ફંક્શન્સ લખેલા છે ગુજરાતીમાં. હવે એ લેંગ્વેજ ફંક્શનની સામેની જે જમણી સાઈડમાં બોક્સ બનાવ્યા છે ત્યાં દરેકે દરેક બોક્સની અંદર બે બે સેન્ટેન્સ મૂકવામાં આવ્યા છે. હવે આપણે કરવાનું શું થશે? લેંગ્વેજ ફંક્શનની સાથે કયા બે લેંગ્વેજ ફંક્શનની સાથે કયા બે સેન્ટેન્સની જોડ મેચ થાય છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ તરીકે તમે જોશો તો સળંગ બનતી બે ક્રિયાઓને જોડવાનું કામ જમણી સાઈડના જે બોક્સીસ મૂક્યા છે એમાંથી કયા બોક્સના બે સેન્ટેન્સમાં સળંગ બનતી બે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં જોડી શકાય એવી બાબત છે. સળંગ બનતી બે ક્રિયાઓ કયા બોક્સમાં તમને જોવા મળે છે? તો દાખલા તરીકે એમ કહીએ આપણે તો સળંગ બનતી બે ક્રિયાઓ ક્યાં છે? હા, જમણી સાઈડના બીજા નંબરના બોક્સમાં અર્જુન ટુક ધ એમ, હી શોટ ધ એરો. અર્જુને નિશાન તાક્યું, અર્જુને તીર છોડ્યું. આ બે ઘટનાઓ સળંગ બનતી ક્રિયાઓ છે. તો સળંગ બનતી બે ક્રિયાઓને જોડવાનું ફંક્શન તમે ક્યાં જશો? એ અર્જુનના સેન્ટેન્સ, બંને સેન્ટેન્સને જોડવાનું કામ આ ફંક્શનમાં, આ પેરમાં થશે. આ બે સેન્ટેન્સ જોડીશું એટલે આપણે સિન્થેસાઇઝ કર્યું કહેવાશે. હવે બીજા નંબરનું ફંક્શન છે એક સમાન બે બાબતોને જોડવી. એક સરખી બે બાબતોને અલગ અલગ સેન્ટેન્સમાં ક્યાંક દર્શાવવામાં આવી છે. આપણે એવી કઈ પેર છે જેમાં બે એક સમાન બાબતો છે જેને જોડી શકાય છે? તો તમે જમણી સાઈડના બધા બોક્સમાં તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કયા નંબરના બોક્સમાં આ પ્રકારનું લેંગ્વેજ ફંક્શન ઉપયોગમાં લાવી શકાય એમ છે. તો તમે જોશો તો ક્યાં હશે તમે ચેક કરો. પહેલું છે અર્ણવ, અર્ણવ વિશેનું વાક્ય છે. પછી આપણે અર્જુનનું વાક્ય પૂરું થયું. ફિલ્મ વોઝ વેરી બોરિંગ વિશેનું વાક્ય છે. પોલીસ સર્ચ ડે એવરીવેર છે. પોલીસ વોન્ટ્સ ટુ નો સુશાંત સિંહ ડાઈડ. હવે બે સમાન બાબતો હોય, એક સરખા એક દિશામાં વિચારતી હોય કે એક જ સરખી વાત કરતી હોય તો એવું વાક્ય કયું છે? યસ,
Arnav wants to pass HSC with math. He wants to join IIT. અર્ણવને 12મું ધોરણ ગણિત સાથે પાસ કરવું છે. એ જ દિશામાં બીજું વાક્ય કયું છે? એને IIT જોઈન કરવું છે. તમે જોશો કે અહીંયા બે એક સમાન બાબતો કઈ છે તો તમને ખ્યાલ આવશે. અહીંયા પણ વોન્ટ્સ ક્રિયાપદ છે અને બીજા વાક્યમાં પણ વોન્ટ છે. એક દિશામાં ઘટના કે બાબતો જઈ રહી છે. તો આ બંને બાબતોને એક વાક્યમાં સિન્થેસાઇઝ કરીએ તો કયું ફંક્શન આવશે? એક સમાન બે બાબતોને જોડવાનું ફંક્શન આવશે અને એના માટે એક ચોક્કસ કન્જંક્શનની જરૂર પડશે. એ આજે આપણે શીખીશું. હવે જુઓ, ત્રીજા નંબરનું ફંક્શન છે બે વિરોધી બાબતોને જોડવી. અહીંયા જે બે વિરોધી બાબતોને જોડવી એવું તમને સામેના જમણી સાઈડના બોક્સીસમાં કયા બોક્સમાં બે વિરોધી બાબતોનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે? હા, બહુ ઇઝીલી ખ્યાલ આવે છે. પોલીસ સર્ચડ એવરીવેર, ધે કુડ નોટ કેચ ધ થીફ. બધે તપાસ કરી પોલીસે પણ ચોરને પકડી શકી નહીં. આ બંને બાબતો એવી છે જે વિરોધ છે. હવે આ બે બાબતોને જોડવા માટે જે કન્જંક્શન વાપરીશું એ કયો છે આજે આપણે શીખીશું. તો કયું ફંક્શન મેચ થયું? યસ, એ જ વાક્ય બે વિરોધી બાબતોનો ઉલ્લેખ કરતું છે. એટલે બે સેન્ટેન્સ વચ્ચે વિરોધાભાસનો સંબંધ છે. હવે પરિણામ અને કારણને જોડવું. પરિણામ અને કારણને જોડવું. કયા પેરમાં કઈ પેરમાં એક પરિણામ દર્શાવતું વાક્ય છે અને કારણ દર્શાવતું વાક્ય છે? બોલો. ધ ફિલ્મ વોઝ બોરિંગ. ફિલ્મ બોરિંગ હતી. ધ ઓડિયન્સ કેમ આઉટ ઓફ ધ હોલ. ઓડિયન્સ હોલની બહાર નીકળી ગયું. પરિણામ અને કારણ બંને અહીંયા જોવા મળે છે. તો તમે કહેશો કે અહીંયા પરિણામ અને કારણ જોડવાનું વાક્ય ક્યાં છે? 3 નંબરના સેન્ટેન્સીસના બોક્સમાં જોવા મળે છે. હવે આ બે સેન્ટેન્સને સિન્થેસાઇઝ કે કમ્બાઈન કરવા માટે પણ એક ચોક્કસ સંયોજક વાપરવાનું હોય છે જે આજે આપણે શીખવા છીએ. દોસ્તો, આ જે સેન્ટેન્સીસની પેર આપેલી છે એમાં આપેલા બે સેન્ટેન્સ વચ્ચે એક ચોક્કસ સંબંધ હોય છે. એ સંબંધને આપણે યાદ રાખવો જોઈએ, ત્યારે જ આપણને યોગ્ય સંયોજક મળતું હોય છે. હવે લાસ્ટ ફંક્શનની વાત થાય તો લાસ્ટ ફંક્શન કયું છે? લાસ્ટ ફંક્શન છે વાક્યમાં કર્મ તરીકે ઉપવાક્ય રૂપે વધુ માહિતી જોડવી. વધુ માહિતી ઉપવાક્ય રૂપે જોડવી. હવે આજે ઉપવાક્ય રૂપે વધુ માહિતી જોડવાની વાત થાય તો એવા કયા બે સેન્ટેન્સીસ છે જેને જોડવાથી વધારાની માહિતી જોડી હોય એવું લાગે છે? તો આપણી પાસે એક જ પેર વધી છે. ચેક કરી જુઓ. ધ પોલીસ વોન્ટ્સ ટુ નો ઇટ. પોલીસ જાણવા ઈચ્છે છે. સુશાંત સિંઘ ડાઈડ. સુશાંત સિંઘ મૃત્યુ પામ્યા. કેવી રીતે મૃત્યુ પામ્યા એ જાણવાની ઈચ્છા પોલીસને છે. તો આ બે સેન્ટેન્સને જોડીશું તો ઉપવાક્ય સાથે વધારાની માહિતી જોડવાનું ફંક્શન યાદ આવશે અને એના માટે એક ચોક્કસ સંયોજક વાપરવું પડે છે એવી વાત છે. દોસ્તો, હજુ પણ આપણે આવી એક્સરસાઇઝ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે આપેલા બે સેન્ટેન્સ વચ્ચે કયો સંબંધ તમે જાણી શક્યા? તો જેમ કે અર્જુનના સેન્ટેન્સમાં, અર્જુનવાળા વાક્યમાં અહીંયા તમે એવું જાણવા મળ્યું કે સળંગ બનતી બે ઘટનાઓ જોવા મળી અહીંયા, બરાબર. જ્યારે ત્યારબાદમાં અર્ણવવાળા વાક્યમાં અહીંયા જે અર્ણવવાળું વાક્ય આપણને મળ્યું, અર્ણવવાળું વાક્ય, એ અર્ણવવાળા વાક્યમાં એક સરખી બે બાબતોને જોડવામાં આવવાની વાત છે. જ્યારે પોલીસ સર્ચ કરે છે અને કશું મળતું નથી, એ બે વિરોધી બાબતોનો સંબંધ દર્શાવે છે. ફિલ્મ વિશેનું જે વાક્ય આપણે જોયું, આજે ફિલ્મ વિશેનું વાક્ય જોવા મળે બંને, એ બે બાબતો જે છે એ બંને બે બાબતો વિરોધી છે, એટલે કે બે સેન્ટેન્સ વચ્ચે વિરોધાભાસનો સંબંધ દર્શાવાયો છે. એના સિવાય પોલીસે શોધખોળ કરી, અહીંયા જે પોલીસનો મુદ્દો છે ને, અહીંયા પોલીસે શોધખોળ કરી પણ કશું મળ્યું નહીં. આ બે બાબતો
બે બાબતોમાં વિરોધાભાસ છે, ત્યારે આ ફિલ્મવાળા વાક્યમાં વિરોધાભાસ નહીં, પરંતુ બંને સેન્ટેન્સ વચ્ચે પરિણામ અને કારણનો સંબંધ દર્શાવાય છે. અને અંતે પોલીસ શું જાણવા ઈચ્છે છે એની વધારાની માહિતી જોડવાનું કામ પોલીસ વોન્ટ્સ ટુ નો વાળા વાક્યમાં જોવા મળે છે. હવે અહીંયા એ જ પ્રકારની એક્સરસાઇઝ ફરીથી સોલ્વ કરીશું. બે બાબતોને સરખાવવી. અહીંયા છે ને પહેલું ફંક્શન છે કયું? બે સમાન બાબતોને સરખાવવી. હવે સામેના બધા બોક્સીસમાં કયા સેન્ટેન્સીસ પેરમાં આ પ્રકારનું રિલેશન જોવા મળે છે જે બાબતોને સરખાઈ શકાય એવું હોય? ચેક કરીશું તો ખબર પડશે આપણને કે હા, લક્ષ્મણ ફોટ બ્રેવલી, મેઘદૂત ફોટ બ્રેવલી. આ બંને બાબતોમાં મેઘદૂત અને લક્ષ્મણ વચ્ચેની સરખામણી થઈ શકે છે. હવે બીજું ફંક્શન છે ક્રિયાનો હેતુ દર્શાવવો. ક્રિયાનો હેતુ દર્શાવવો. કયા સેન્ટેન્સીસની પેરમાં હેતુ દર્શાવવામાં આવ્યો છે ચેક કરીશું તો તમને ખ્યાલ આવશે. યસ, Mary Kom went to NSA. She wanted to become a boxer. એ NSA માં ગઈ, એનો હેતુ શું હતો એ તમને બીજા સેન્ટેન્સમાં જોવા મળે છે. એટલે કે બે સેન્ટેન્સ વચ્ચે હેતુ અને ક્રિયાનો સંબંધ છે. ત્રીજું ફંક્શન છે વાક્યમાં દર્શાવેલ વ્યક્તિ, સ્થળ કે સમય વિશે ઓળખ આપતું વાક્ય જોડી શકાય. હવે આવી પરિસ્થિતિ કઈ પેરમાં, કયા બોક્સમાં જોવા મળે છે સામે, તો તમને ખ્યાલ આવતો હશે. હા, તમે જુઓ વાક્યની પેરની વાત થાય તો ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી, હી ઇઝ માય ફાધર. હવે આ બે પેરમાં માણસ જે છે માણસની ઓળખ આપવામાં આવી છે, વિશે ઓળખ આ માણસની ઓળખ કઈ છે? એ ફાધરની વાત કરવામાં આવી છે. બરાબર. તો અહીંયા વ્યક્તિ વિશે ઓળખ આપતા વાક્યને સંબંધ દર્શાવવામાં આવ્યો છે. અને અંતે ક્રિયા સાથે તેનું કારણ જોડવાનું. હવે એક વધેલી પેર હતી. ડોક્ટર એડવાઇઝડ હિમ ટુ સ્ટોપ સ્મોકિંગ. સ્મોકિંગ બંધ કરવાની સલાહ આપી કારણ કે એની હેલ્થ માટે સ્મોકિંગ ઇન્જરિયસ હતું, નુકસાનકારક હતું. આ બે સેન્ટેન્સ વચ્ચે કયો સંબંધ છે દોસ્તો? ક્રિયા અને કારણનો સંબંધ છે. ટૂંકમાં કહીએ, આ તમામ પેરને કોઈ ચોક્કસ સંયોજક દ્વારા જોડી શકાય છે, સિન્થેસાઇઝ કરી શકાય છે. હજુ પણ કેટલાક ફંક્શન્સ અને સામે વાક્યો છે, ઝડપથી આપણે મેચ કરીશું. વાક્ય સાથે ધારણા કે ચેતવણી જોડવી. હવે સામેના બોક્સીસમાં કઈ પેરમાં ધારણા કે ચેતવણીની વાત છે? જુઓ. હા, યુ શુડ ડુ એક્સરસાઇઝ, યુ વિલ બી ફેટ. હવે એક્સરસાઇઝ નહીં કરે તો ફેટ થઈ જશે. આ બે બાબતોમાં વાત છે. એટલે સંબંધ કયો મળ્યો? ધારણા અને ચેતવણી વાળો સંબંધ છે. અહીંયા બે વિકલ્પોને જોડવા. બે વિકલ્પોને જોડવા. હવે બે વિકલ્પો દર્શાવતું એવું વાક્ય ક્યાં છે? ચેક કરીશું તો આપણને મળશે. યસ, આઈ કેન ટેક સિરપ, આઈ કેન ટેક ટેબ્લેટ. ડૉક્ટરને આપણે કહીએ ઇન્જેક્શન ના આપો, હું સિરપ લઈ શકીશ, ટેબ્લેટ લઈ શકીશ. બે વિકલ્પો કયા આપે છે ડૉક્ટરને દર્દી કે મને કાં તો તમે સિરપ આપો કે પછી ટેબ્લેટ આપો. બે વિકલ્પોની વાત થઈ. નેક્સ્ટ ફંક્શન છે દોસ્તો કોઈ ચોક્કસ બાબતની પસંદ સ્પષ્ટ કરવી. એક ચોક્કસ બાબત મને પસંદ છે એવું જણાવવું, એવું દર્શાવતું ફંક્શન કયું? હા, આઈ વુડ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ વુડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. અહીંયા આ બંને બાબતોનો બે સેન્ટેન્સ વચ્ચે સંબંધ કયો છે? એક પર્ટિક્યુલર બાબતની ચોઇસ કરવામાં આવી છે જે અંગ્રેજી છે. તો બે સેન્ટેન્સ વચ્ચેનો સંબંધ કયો છે અહીંયા દોસ્તો? કોઈ ચોક્કસ બાબતની પસંદ દર્શાવવા માટેનું ફંક્શન છે. અને અહીંયા છેલ્લું ફંક્શન તમે ચેક કરો. બે બાબતોને સંબંધિત વધારો કે ઘટાડો સૂચવવો. એટલે કે એક ઘટનામાં કે એક બાબતમાં કોઈક વધારો ઘટાડો થાય તો તેવો જ ઘટાડો અન્ય ક્રિયામાં
કે ઘટાડો ક્રિયામાં થાય એવું દર્શાવતા પેર કઈ છે? યસ, યુ ગ્રો ઓલ્ડર યુ બીકમ વાઇઝર. તમે જેટલા ઘરડા થાવ છો એટલા ડાપણવાળા કે હોશિયાર થાવ છો. અહીંયા ઉંમરમાં વધારો થવો સામે ડાપણમાં વધારો થવો એવી સમાન ઘટાડા કે વધારાની વાત કરતા વાક્યો છે. હવે આવા સેન્ટેન્સીસને જોડવા માટે પણ ચોક્કસ સંયોજકો આપણે વાપરવા પડે છે. દોસ્તો, અત્યાર સુધી આપણે જે પ્રેક્ટિસ કરી એનો મતલબ શું હતો? એ એક્સરસાઇઝ એટલા માટે હતી કે પરીક્ષામાં આપણને સેન્ટેન્સીસની જોડ આપવામાં આવે, એકથી વધુ સેન્ટેન્સીસ આપવામાં આવે અને આમને સિન્થેસાઇઝ કરવાનું કહેવામાં આવે છે, કમ્બાઇન કરવાનું કહેવામાં આવે છે. ત્યારે જ્યાં સુધી વિદ્યાર્થી એ સેન્ટેન્સીસ વચ્ચેનો રિલેશન ના સમજે ત્યાં સુધી એના ફંક્શનને સમજી શકતો નથી. અને લેંગ્વેજ ફંક્શનને ના સમજી શકે તો કયો સંયોજક, કન્જંક્શન કે કોઓર્ડિનેટર વાપરવો એ એને ખ્યાલ આવતો નથી. તો આ એક્સરસાઇઝ એ વોર્મઅપ એક્સરસાઇઝ હતી. હવે આપણે આ ફંક્શન સમજવાનું શરૂઆત કરીશું. વન બાય વન કેટલીય જાતના જોડાણના ફંક્શન્સ આપણે વાપરીએ છીએ એનું લિસ્ટ જોઈશું. જો દોસ્તો, ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ફંક્શન્સ ફોર સિન્થેસિસ. સિન્થેસિસના ફંક્શન માટે કેટલાય એક્સપ્રેશન્સ હોય છે, કેટલાય ફંક્શનો હોય છે. આપણે આશરે 15 થી 16 એવા લેંગ્વેજ ફંક્શનના ઉપર હાઇલાઇટ કરીશું જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો સૌ પ્રથમ કઈ બાબત આવી? બે સમાન બાબતોને જોડવી. બે સમાન બાબતોને જોડવી. જેમ કે હું એમ કહું, મારે અંગ્રેજી બોલવું છે અને વિઝા મેળવવા છે. આ બે બાબતો છે. મારી બે બાબતો કઈ? બે ઈચ્છાઓ વ્યક્ત કરી મેં. હવે બીજું ફંક્શન છે કોઈ નામ વિશે વિશેષ માહિતી આપવી. ઝાડ નીચે ઉભેલી વ્યક્તિ મારા અંકલ છે. હવે ઝાડ નીચે વ્યક્તિ ઊભી છે, એક વાક્ય, એમના વિશે વિશેષ માહિતી આપી, એ મારા અંકલ છે. એક ફંક્શન થયું ને. હવે ત્રીજું ફંક્શન જુઓ, કોઈ ક્રિયાનો હેતુ દર્શાવો. સફળતા મેળવવા માટે મહેનત કરવી પડે. આમાં હેતુ કયો છે? સફળતા મેળવવું એ હેતુ છે. ફંક્શન લેંગ્વેજ ફંક્શન આપણે ભણેલા છીએ. 4 નંબરનું ફંક્શન છે રજૂ થયેલ કોઈક નામની ઓળખ આપવી. બરાબર? નામ વિશે વિશેષ માહિતી આપવી એ પણ આવ્યું. નામની ઓળખ આપવી એટલે કે એ ચોક્કસ નામ વાળી વ્યક્તિ કે વસ્તુ કોણ છે એ જણાવવું. એટલે કે એક સેન્ટેન્સમાં વ્યક્તિનું નામ આપ્યું હોય અને બીજા સેન્ટેન્સમાં એની ઓળખ આપી હોય તો નામ સાથે એની ઓળખને જોડવાનું કામ કરવું પડે છે. 5મું ફંક્શન છે રજૂ થયેલ વાક્યની સાથે ક્રિયાપૂરક દ્વારા માહિતી ઉમેરવી. ક્રિયાપૂરક તરીકે ચોક્કસ માહિતી ઉમેર. જેમ કે ઇટ ઇઝ ટ્રુ. પણ ઇટ ઇઝ ટ્રુ તે સત્ય છે, પણ શું સત્ય છે એ જોડવા માટે એક અન્ય વાક્ય આપ્યું હોય અને એ વાક્યને સંયોજકનો ઉપયોગ કરીને મુખ્ય વાક્ય સાથે જોડવામાં આવે છે ત્યારે આપણે કહીશું ક્રિયાપૂરક તરીકે કોઈક બાબત આપણે જોડી. ઇટ ઇઝ ટ્રુ ધેટ ગોડ લીવ્સ એવરીવેર. તે સત્ય છે કે ભગવાન બધે રહે છે. એમાં કયો સંયોજક આપણે વાપરવાની જરૂર પડી? ધેટની જરૂર પડી. કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા તરફ ધ્યાન દોરવું. બરાબર? સામે કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે જગ્યા હોય, એના વિશે વાત કરતા હોઈએ તો એના તરફ ધ્યાન દોરવાની વાત થાય છે ત્યારે પણ એક ચોક્કસ સંયોજકની જરૂર પડે. 7મું ફંક્શન છે ક્રિયા કે ઘટનાનો સમય દર્શાવવો. ક્રિયા બને અને ચોક્કસ સમય હોય. જેમ કે મનોજ જોઈન્ડ આર્મી. એક વાક્ય થયું, હી જોઈન્ડ આર્મી in 1966. બરાબર? તો આ બે સેન્ટેન્સમાં મનોજ આર્મી જોઈન કરે છે 1966માં એ બાબતને એક વાક્યમાં જોડવાનું બનાવવાનું પૂછી શકાય છે. 8મું ફંક્શન છે કારણ દર્શાવવું. આઈ વર્ક હાર્ડ, આઈ વોન્ટ ટુ પાસ. એમાં એક વાક્યમાં કારણ દર્શાવ્યું છે અને એક વાક્યમાં ક્રિયા દર્શાવ્યું છે. બંને જોડીશું તો આઈ વોન્ટ ટુ વર્ક હાર્ડ બીકોઝ આઈ વોન્ટ ટુ પાસ. એવી રીતે જોડવાનું આપણને જરૂર પડી શકે.
અને નવમું લેંગ્વેજ ફંક્શન સંભાવના વ્યક્ત કરવી. જેમ કે એમ કહીએ આપણે, મહેનત કરજો નહીતર નપાસ થશો. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. અધરવાઇઝનો ઉપયોગ કરીને આપણે બે સેન્ટેન્સને જોડતા હોઈએ છીએ. હવે નેક્સ્ટ ફંક્શન જોઈશું. દસમા નંબરનું લેંગ્વેજ ફંક્શન જે કામનું છે, પરિણામ મેળવવા માટેની શરત દર્શાવવી. શરત દર્શાવવી. ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. યુ ડુ નોટ વર્ક હાર્ડ એક વાક્ય છે, તમે મહેનત નથી કરતા, તમે નાપાસ થશો. યુ વિલ ફેલ. ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. એમાં બે સેન્ટેન્સને જોડવા માટે સંયોજક ઇફની જરૂર પડે છે. વિકલ્પોને જોડીને વાત કરવી. તમે ચા લેશો કે કોફી, એમાં બે વિકલ્પો આપ્યા, ચા અને કોફી. વિલ યુ ટેક ટી ઓર કોફી. ટી અને કોફી વચ્ચે ઓર સંયોજક જોડીને આપણે વાક્યોને જોડવાનું કામ કરતા હોઈએ છીએ. 12મું ફંક્શન તો ના ધ્યાન આપો, વિરોધી સ્થિતિને જોડીને વાત કરવી. ધ મેચ વોઝ ટફ બટ વી વોન. મેચ મુશ્કેલ હતી પણ અમે જીત્યા. વિરોધી સ્થિતિ છતાં જીત્યા. બટ દ્વારા આપણે બે વાક્યોને જોડ્યા. 13મું ફંક્શન છે ચોક્કસ પસંદગી રજૂ કરવી. આપણે ચોક્કસ પસંદગી એટલે કયા અર્થમાં ચોક્કસ પસંદગી? આઈ વુડ રાધર જોઈન આર્મી ધેન બિઝનેસ. આઈ વુડ રાધર જોઈન આર્મી ધેન બિઝનેસ. હું બિઝનેસ ના કરતો, આર્મીને વધારે પસંદ કરું છું. આવું વધારાની ચોક્કસ પસંદગી તરફ ધ્યાન દોરવું હોય તો વુડ રાધર અને ધેન વાળા સંયોજક જરૂર પડે. આપણે 14મું ફંક્શન તેના પર પરિણામ દર્શાવવું. જેમ I wanted to earn money so I went to USA. I went to the USA. so વાળા સંયોજકથી આપણે બે વાક્યને જોડ્યા પરિણામ માટે. સરખામણી રજૂ કરવી. રામ ઇઝ ટોલ, શ્યામ ઇઝ ઓલ્સો ટોલ. રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ. એમાં એઝ દ્વારા બે વાક્યોને જોડ્યા. અને 16મું ફંક્શન સપ્રમાણ વધારો કે ઘટાડા વિશે વાત કરવી. જેમ ઉંમર વધે તેમ ડાહ પણ વધે, એ વાત આપણે શીખ્યા છીએ હમણાં. હવે આપણે આ તમામ લેંગ્વેજ ફંક્શનને ઉપયોગ કરતા કરતા એના કયા સંયોજકોની જરૂર પડે એના ઉદાહરણો સમજવા ઝડપથી શરૂ કરીએ. લેટ સ્ટાર્ટ. જો દોસ્તો, સળંગ બનતી બે ક્રિયાઓ. હવે કોઈ પણ બે ક્રિયાઓ સળંગ બને તો આપણને સહેલાઈથી એ બે વાક્યોને જોડવાનું થાય. તો કયા બે મુદ્દા અગત્યના છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. દોસ્તો ખાસ ધ્યાન આપજો. પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ પાર્ટિસિપલ દ્વારા આપણે બે વાક્યોને જોડી શકીએ છીએ. કોના દ્વારા? પ્રેઝન્ટ પાર્ટિસિપલ દ્વારા અને પરફેક્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ યાદ રાખજો, આઈએનજી વાળું ક્રિયાપદ કહેવાય. અને પરફેક્ટ પાર્ટિસિપલ એટલે હેવિંગ સાથે ભૂતપૂર્વ વાળી વાત થાય ત્યારે. હવે ઉદાહરણ તરફ તમે લક્ષ આપો. ધ ડોગ સો ધ કેટ, ઇટ રેન આફ્ટર ઇટ. કૂતરાએ બિલાડીને જોઈ, તેણે એના પાસે દોટ મૂકી. આ બંને ઘટનાઓ સળંગ બની, તરત જ બીજી ઘટના બની. તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે આઈએનજી વાળા ક્રિયાપદ દ્વારા બે સેન્ટેન્સને જોડી શકાય છે. કેવી રીતે જોડાશે જુઓ, ખાસ ધ્યાન આપજો. Seeing the cat, the dog ran after it. જો દોસ્તો, હવે આમાં સી, આ જે સી શબ્દ હતો ને સેઇંગ કરવામાં આવ્યું. પહેલી ક્રિયાને સેઇંગ કર્યું. Seeing the cat, seeing the cat, the dog ran after it. પછી અલ્પ વિરામ મૂક્યું અને બંને ક્રિયાઓને આપણે જોડી દીધી. કમ્બાઈન કેવી રીતે કર્યું? Seeing the cat, the dog ran after it. હવે આ જ બાબતને હેવિંગ અને ભૂતકૃદંત દ્વારા પણ જોડી શકાય છે. જેમ કે હેવિંગ સીન ધ કેટ, ધ ડોગ રેન આફ્ટર ઇટ. આ પ્રમાણે પણ વાક્ય બને. બીજું એક ઉદાહરણ તમને સામે જોવા મળે છે. ધ ઓલ્ડ મેન વોઝ ચીટેડ ઇન ધ મોલ. ગયેલો માણસ મોલમાં છેતરાઈ ગયેલો. હી કમ્પ્લેન ટુ ધ પોલીસ. તો પહેલી ઘટના શું બની? એ છેતરાઈ ગયો અને તરત જ એને પોલીસમાં કમ્પ્લેન કરી, છેતરાયો. હવે પરફેક્ટ પાર્ટિસિપલ દ્વારા કેવી રીતે વાક્ય જોડી તમે જવો? હેવિંગ બીન ચીટેડ ઇન ધ મોલ. અહીંયા હેવિંગ બીન ચીટેડ,
હેવિંગ અને ભૂતકૃદંત ચીટેડ. પેસિવ હતું એટલે બીન મૂકવું પડ્યું છે દોસ્તો. હેવિંગ બીન ચીટેડ ઇન ધ મોલ ધ ઓલ્ડ મેન, અહીંયા મેન શબ્દ રહી ગયો છે, આપણે લખીશું મેન, MAN. The old man complained to the police. શું આવશે અહીંયા? એક શબ્દ રહી ગયો છે, પોલીસ. ઓકે, વેરી ગુડ. બે સમાન બાબતોને જોડવા માટેના ફંક્શનમાં કયા ચોક્કસ સંયોજકો જરૂર પડે છે તમારી સામે છે. જુઓ દોસ્તો, ખાસ સંયોજકો કયા છે? એન્ડ, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો. આ સંયોજકો દ્વારા તમે બે સમાન બાબતોને જોડી શકો છો. હવે બે સમાન બાબતોનું ઉદાહરણ જુઓ. રક્ષા જોઈન્ડ ફાર્મસી, હર બ્રધર જોઈન્ડ ફાર્મસી. રક્ષાએ ફાર્મસી જોઈન કર્યું, એના ભાઈએ ફાર્મસી જોઈન કર્યું. બંને સમાન બાબતો છે. હવે આ સેન્ટેન્સ કેવી રીતે જોડી શકાય? બંને સેન્ટેન્સને જુઓ, એન્ડથી જોડાશે. બોથ રક્ષા એન્ડ હર બ્રધર જોઈન્ડ ફાર્મસી. બીજું એક્ઝામ્પલ જુઓ. અરુણિમા શોડ કરેજ, શી ગેવ ફાઇટ ટુ ધ થગ્સ. અરુણિમાએ હિંમત દાખવી અને લૂંટારાઓને ફેસ કર્યા, એમની સાથે ફાઇટ કરી, લડત આપી. તો કેવી રીતે જોડ્યા જુઓ. અરુણિમા નોટ ઓનલી શોડ કરેજ બટ ઓલ્સો ગેવ ફાઇટ ટુ ધ થગ્સ. હવે આ સેન્ટેન્સમાં ઓબ્ઝર્વ કરો, એમને બે સમાન બાબતો કઈ છે? એક શોડ કરેજ, એક પહેલી બાબતથી સમાન, અને એના જે બીજી બાબત કઈ આવી? ગેવ ફાઇટ ટુ ધ થગ્સ. કરવામાં શું આવ્યું? પહેલી બાબતની સાથે નોટ ઓનલી જોડવામાં આવ્યું અને બીજી સમાન બાબતની સાથે બટ ઓલ્સો જોડવામાં આવ્યું. આ પ્રમાણે વાક્યો જોડી શકાતા હોય છે. ચેસ ઇઝ અ ગેમ ઓફ માઇન્ડ. ચેસ ઇઝ અ ગેમ ઓફ માઇન્ડ. ઇટ ડિમાન્ડ્સ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. ચેસ એ માઇન્ડની ગેમ છે, એમાં સમય સૂચકતાની જરૂર પડે છે. બંને સમાન એક દિશામાં જતી ઘટના છે. તો કેવી રીતે જોડાશે વાક્ય? ચેસ ઇઝ અ ગેમ ઓફ માઇન્ડ એન્ડ ડિમાન્ડ્સ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. શેના દ્વારા શબ્દ વાક્ય જોડવામાં આવ્યું? તમે જોઈ શકો છો, એન્ડ દ્વારા આ બંને બાબતો જોડવામાં આવી છે. ઓકે, શું થયું? બે સમાન બાબતોને જોડવી હોય તો એન્ડ, બોથ એન્ડ કે નોટ ઓનલી બટ ઓલ્સો વપરાય છે. હવે કોઈ નામ વિશે વિશેષ માહિતી આપવી, કોઈ પણ નામ વિશે વિશેષ માહિતી આપવી હોય તો ખાસ ટોપિક મહત્વના છે આપણા પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ. કેવી રીતે જોડાશે? એક ઉદાહરણ જોઈએ આપણે. વિનય સો અ બોટ. વિનયે હોડી જોઈ. હોડી એ નામ છે. એ હોડી કેવી, એની ઓળખ શું? તો બીજા વાક્યમાં એની ઓળખ છે, ધ બોટ વોઝ ડ્રાઉનિંગ. એ બોટ ડૂબી રહી હતી. હવે જોડવા માટે આ બંને સેન્ટેન્સ જોડીશું તો આ ડ્રાઉનિંગ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, તમે જોઈ શકો છો. એના દ્વારા આપણે બે સેન્ટેન્સ જોડી જુઓ તો કેવી જોડાશે? વિનય સો અ ડ્રાઉનિંગ બોટ. શું થયું? એડજેક્ટિવ તરીકે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવામાં આવ્યો, વિશેષણ તરીકે ડ્રાઉનિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. બીજી પેર જુઓ. There was an old man near the cave. He was lost in his thoughts. ગુફા પાસે એક ગરડો માણસ હતો, તે વિચારોમાં ખોવાયેલો હતો. એમાં ઓલ્ડ મેન જે છે એ વ્યક્તિનું નામ છે, બરાબર? એ વ્યક્તિ છે. એની ઓળખ શું છે? વિશેષ માહિતી કઈ છે માણસ? એની વિશેષ માહિતી એ છે કે એ વિચારોમાં ખોવાયેલો હતો. હવે આ બે બાબતો જોડવા માટે કેવી રીતે જોડાશે ચેક કરીશું. There was an old man near the cave, lost in thoughts. હવે જુઓ, પાસ્ટ પાર્ટિસિપલ કયું છે અહીંયા? લોસ્ટ ઇન થોટ. લોસ્ટ એ પાસ્ટ પાર્ટિસિપલ છે, જેના દ્વારા આપણે બે વાક્યને જોડી દીધા છે. ઓલ્ડ મેનની ઓળખ શું છે? વિશેષમાં ઓલ્ડ મેનને જોયું બરાબર છે, પણ એના વિશે વિશેષ માહિતી શું છે? એ માણસ કેવો હતો એની ઓળખ દર્શાવવા માટે
પાસ્ટ પાર્ટિસિપલ, અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ, બીજું પાસ્ટ પાર્ટિસિપલની વાત કરવામાં આવી છે. લાસ્ટ એક્ઝામ્પલ છે ઇન ધ પાસ્ટ ધેર વોઝ અ પોટર. પહેલા એક પોટર હતો, કુંભાર હતો. એ કુંભાર વિશે વિશેષ માહિતી શું છે? હી વોઝ મેકિંગ પોટ્સ. હવે આ મેકિંગને આપણે વાક્ય જોડવા માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે વાપરવાના છીએ. જોડીશું. કેવી રીતે જોડીશું? ચેક કરો. ઇન ધ પાસ્ટ ધેર વોઝ અ પોટર મેકિંગ પોટ્સ. અહીંયા પોટર એ નામ છે આપણી પાસે, એની વિશે વિશેષ માહિતી આપતું વાક્ય આપણે કેવી રીતે જોડ્યું? આઈએનજી વાળા શબ્દ દ્વારા જોડી શકાય છે. યસ. કોઈ ક્રિયાનો હેતુ દર્શાવવાની જરૂર પડે તો સામાન્ય રીતે આપણે બહુ સહેલો મુદ્દો વાપરીશું. સહેલાઈથી જોડવાનું થાય તો આપણે કયા મુદ્દાનો ઉપયોગ કરીશું? ટુ વાળું ક્રિયાપદ વાપરીશું. આમ તો એક કરતાં વધુ રીતે વાક્યોને જોડી શકાય, પરંતુ આપણને પરીક્ષામાં ઇઝી પડે, માર્ક્સ મેળવવાની સરળતા રહે, એ માટે એક ચોક્કસ પેટર્ન આપણે ડિસાઇડ કરીશું કે એક વાક્યમાં હેતુ દર્શાવ્યો હોય અને બીજા વાક્યમાં ક્રિયા દર્શાવ્યું હોય તો ક્રિયા સાથે હેતુને જોડવા માટે હેતુવાળા ક્રિયાપદને ટુ વાળા ક્રિયાપદ તરીકે વાપરીને જોડી શકીશું. જેમ કે ઉદાહરણ ચેક કરીએ. વોલ્ટ વેન્ટ ટુ હોલીવુડ. હી વોન્ટેડ ટુ સ્ટાર્ટ અ કાર્ટૂન એનિમેશન કંપની. હોલીવુડ ગયો, એનો હેતુ શું હતો? એને એનિમેશન કંપની સ્ટાર્ટ કરવી હતી. તો એનો હેતુ છે સ્ટાર્ટ કરવાનો. તો આ સ્ટાર્ટ વાળા ક્રિયાપદને આપણે જોડવા માટે ઉપયોગ કરીશું. કેવી રીતે જોડાશે? ચેક કરો. વોલ્ટ વેન્ટ ટુ હોલીવુડ ટુ સ્ટાર્ટ. અહીંયા જુઓ, ખાસ ટુ સ્ટાર્ટનો ઉપયોગ આપણે ડાયરેક્ટ જોડવા માટે કર્યો છે. ટુ સ્ટાર્ટ અ કાર્ટૂન એનિમેશન કંપની. બીજું ઉદાહરણ ચેક કરીએ. સ્ટોપ ઓવર થિંકિંગ, યુ વોન્ટ ટુ કંટ્રોલ સ્ટ્રેસ. સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે ઓવર થિંકિંગ સ્ટોપ કરો. તો આ ટુ વાળું ક્રિયાપદ જે છે એનો આપણે જોઈનર તરીકે ઉપયોગ કરીશું, કનેક્ટર તરીકે ઉપયોગ કરીશું. કેવી રીતે જોડાય છે? સ્ટોપ ઓવર થિંકિંગ ટુ કંટ્રોલ સ્ટ્રેસ. આવું વાક્ય બની શકે. લાસ્ટ એક્ઝામ્પલ ચેક કરો. ધ કસ્ટમર શુડ શેર લવ વિથ અધર્સ. હી કેન ગેટ લેટેસ્ટ અપગ્રેડ્સ ઓફ લવ. જુઓ, અહીંયા કસ્ટમર સાથે લવ શેર કરવાની વાત થયું. એમ કરવામાંથી શું હેતુ છે? લેટેસ્ટ અપગ્રેડ મળી શકે. તો લેટેસ્ટ અપગ્રેડ મેળવવા માટે ગેટના બદલે ટુ ગેટ થશે. તો કેવું વાક્ય બને? ધ કસ્ટમર શુડ શેર લવ વિથ અધર્સ ટુ ગેટ લેટેસ્ટ અપગ્રેડ્સ ઓફ લવ. તમે જોઈ શકો છો દોસ્તો, ટુ ગેટ થયું. અહીંયા આ પ્રમાણે ટુ ગેટથી અન્ય વાક્યને જોડી શકીએ છીએ, ઉદાહરણની જેમ. હવે વાત છે રજૂ થયેલ કોઈ નામની ઓળખ આપવી. રજૂ થયેલ નામની ઓળખ આપવી. રજૂ થયેલ નામની ઓળખ આપવી કેવી રીતે પડશે? અલ્પ વિરામ દ્વારા તમે એની ઓળખને જોડી શકો છો. વોલ્ટ ડિઝની ઇઝ અ ફેમસ કાર્ટૂનિસ્ટ. હી ઇઝ નોન ફોર મિકી માઉસ. હવે વોલ્ટ ડિઝની એક નામ થયું, એ નામની ઓળખ છે. કેવી ઓળખ છે તમે સમજીએ, ઓળખીએ. બાકી કઈ રીતે જોડાય બે વાક્યને ચેક કરીશું. વોલ્ટ ડિઝની અ ફેમસ કાર્ટૂનિસ્ટ. જુઓ, અલ્પ વિરામ દ્વારા મુદ્દાને જોડવામાં આવે છે અને આગળનું વાક્યની સાથે જોડી દેવામાં આવે છે. વોલ્ટ ડિઝની અ ફેમસ કાર્ટૂનિસ્ટ ઇઝ known for Mickey Mouse. બીજું એક્ઝામ્પલ ચેક કરો. The ants relish the milk. It is a એક શબ્દ ઉમેરીશું. why, honey, HONEY, why. શું છે શબ્દ અહીંયા? એક અક્ષર ઉમેરીશું. why. It is a honey like liquid. મિલ્ક જે નામ છે એની ઓળખ આપવાની છે.
પણ કેવી રીતે ઓળખ આપીશું? આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીશું. ચેક કરો. The ants relish the milk a honey like liquid. ચેક કરો, જુઓ તમે, અલ્પ વિરામનો ઉપયોગ થયો છે. એટલે નામની સાથે અલ્પ વિરામ આપો, ત્યારબાદ એની ઓળખ આપતા શબ્દો ફક્ત મૂકવાના રહેશે. ત્રીજું ઉદાહરણ ચેક કરો. તુલસી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10. She has got the first prize. હવે તુલસીની ઓળખ છે. એની ઓળખ શું છે? અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10 એની ઓળખ છે. તો આટલા ભાગને આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીને જોડીને બાકીનું વાક્ય સાથે જોડી શકીએ છીએ. લેટ્સ ચેક. તુલસી, અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10, હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. જુઓ તમે દોસ્તો, તુલસી સાથે નામ સાથે અલ્પ વિરામ જોડ્યું, ઓળખ જોડી અને વાક્ય પૂરું કરવામાં આવ્યું છે. રજૂ થયેલ વાક્યની સાથે માહિતી ઉમેરવી. એક વાક્યમાં માહિતી ઓછી હોય તો બીજા વાક્ય દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હોય, પણ બંને બાબતોને સિન્થેસાઇઝ કે કમ્બાઈન કરવી હોય તો ચોક્કસ સંયોજકોની જરૂર પડે છે, જે આપણે અભ્યાસ કરેલો છે. અહીંયા એને જોડવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ ચેક કરો. ઉદાહરણ ચેક કરતા પહેલા ચેક કરો કયા કયા સંયોજકોની જરૂર પડે છે. ધેટ, વોટ, who, why, where, when, whom. ફરીથી આવે છે how જેવા સંયોજકો દ્વારા આપણે બે વાક્યને જોડી શકીએ છીએ. ચોક્કસ અર્થ અનુસાર તમે વાક્યો જોડતા હોવ છો. જેમ કે ઇટ ઇઝ સર્ટેન અમેરિકા ઇઝ ધ રિચેસ્ટ નેશન ઓફ ધ વર્લ્ડ. ઇટ ઇઝ સર્ટેન એ વાક્ય છે પણ અધૂરું છે, અને માહિતી ઉમેરવી છે, તો ચોક્કસ રીતે જોડવું હોય તો એક ચોક્કસ સંયોજક જોઈશું. કયો સંયોજક આવે છે ચેક કરો. ઇટ ઇઝ સર્ટેન ધેટ અમેરિકા ઇઝ ધ રિચેસ્ટ નેશન ઓફ ધ વર્લ્ડ. તમે જુઓ, ઇટ ઇઝ સર્ટેન પછી એક સંયોજક વાપર્યું છે આપણે ધેટ, અને બાકીનું વાક્ય જોડવામાં આવ્યું છે. બીજું એક્ઝામ્પલ ચેક કરો. આઈ વોન્ટ ટુ લર્ન ઇટ હાઉ પાણીપુરી ઇઝ મેડ. પહેલા વાક્યમાં વાત બાબત અધૂરી છે, જે બીજા વાક્યમાં મૂકી છે. આઈ વોન્ટ ટુ લર્ન હાઉ પાણીપુરી ઇઝ મેડ. હાઉ આપેલો હતો, ફક્ત આપણે બે વાક્યને સાથે જોડીને મૂકી દીધા છે બહુ ઇઝીલી. અહીંયા માની લો કે હાઉ નથી આપેલું, તમે એક્ઝામ્પલ તરીકે કહેવામાં આવે છે. માની લો કે અહીંયા હાઉ શબ્દનો કેન્સલ કરી નાખીએ આપણે અને જોડવાનું કહેવામાં આવે, તો સમજપૂર્વક યાદ કરવાનું કે અહીંયા રીતની વાત કેવી રીતે. હવે કેવી રીતે માટે હાઉ શબ્દ સંયોજક આપણને સૂઝવો જોઈએ, અને હાઉ દ્વારા બે સેન્ટેન્સ જોડી શકીએ છીએ, જેમ અહીંયા જોડ્યા છે. ત્રીજું ઉદાહરણ ચેક કરો. મિસ્ટર પટેલ હેઝ ટુ એક્સપ્લેન ઇટ હી વોન્ટ્સ ટુ રિઝાઇન ફ્રોમ હિઝ જોબ. મિસ્ટર પટેલે સ્પષ્ટ કરવું પડશે કે કેમ જોબથી રિઝાઇન કરવા ઈચ્છે છે. તો કેમ શબ્દ આવ્યો એટલે આપણે શેની જરૂર પડશે? સિમ્પલ છે, આપણે વાયની જરૂર પડવાની છે દોસ્તો. તો કેવી રીતે જરૂર પડે ચેક કરો. Mr. Patel has to explain why he wants to resign from his job. આમાં એક સમજપૂર્વક તમે માહિતી ઉમેરી, પણ માહિતી ઉમેરતી વખતે અર્થ સમજ્યા, બે સેન્ટેન્સ વચ્ચેનો રિલેશન સમજ્યા, અને રિલેશન સમજાતા ખબર પડી કે અહીંયા તો શું કરવામાં આવ્યું છે? માહિતી ઉમેરવામાં આવી છે દોસ્તો. બરાબર છે. હવે માહિતી ઉમેરવામાં આવી છે તો ચોક્કસ સંયોજકો આટલા બધા હતા, એમાંથી આપણે અર્થ મુજબ કયો સંયોજક સિલેક્ટ કર્યો? વાય સિલેક્ટ કરવામાં આવ્યો છે. જુઓ, બરાબર. આ પ્રમાણે સમજથી કામ કરીએ તો સાચી રીતે સિન્થેસિસ કરી શકીએ છીએ. કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા તરફ લક્ષ્ય દોરવું, ધ્યાન દોરવું. ઉદાહરણ જુઓ, પછી વધારે ખ્યાલ આવશે. મિકી માઉસ ઇઝ અ કાર્ટૂન કેરેક્ટર. ઇટ મેડ વોલ્ટ ડિઝની ફેમસ. હવે ઉદાહરણ કેવી રીતે જોડાયું છે? મિકી માઉસ ઇઝ અ કાર્ટૂન કેરેક્ટર ધેટ મેડ વોલ્ટ ડિઝની ફેમસ. હવે ફરીથી આમાં એક વાત ધ્યાન આપો, સંયોજક વાપર્યું છે ધેટ, પણ કરવામાં બે વાક્યોથી સંબંધ શું છે? કાર્ટૂન કેરેક્ટર, આ મિકી માઉસ એ જે કાર્ટૂન છે
એના વિશે તરફ ધ્યાન દોરાયું છે કે એણે વોલ્ટ ડિઝનીને ફેમસ કરી નાખ્યો હતો. તો જોડવા માટે નામ અને એની જે વધે એના તરફ લક્ષ વધારે ખેંચવા માટે એક ચોક્કસ સંયોજક વાપર્યો. મિકી માઉસ ઇઝ અ કાર્ટૂન કેરેક્ટર ધેટ મેડ. ધેટ શબ્દથી બે વાક્યને જોડવામાં આવ્યા છે. ધેટ મેડ વોલ્ટ ડિઝની ફેમસ. બીજું ટ્રાય કરી જુઓ. અબ્દુલ કલામ અવોર્ડેડ પ્રણવ મિસ્ત્રી. અબ્દુલ કલામે પ્રણવ મિસ્ત્રીને એવોર્ડ આપ્યો. હી ઇન્વેન્ટેડ ગિયર વોચ. હવે પ્રણવ મિસ્ત્રી એ વ્યક્તિનું નામ છે, એના તરફ લક્ષ દોરવું હોય તો એના વિશે વિશેષ માહિતી આપણને મળી કે એને કોઈક શોધ કરી હતી, ઇન્વેન્શન કર્યું હતું. તો કેવી રીતે જોડાયું તમે ચેક કરો. અબ્દુલ કલામ અવોર્ડેડ પ્રણવ મિસ્ત્રી હુ ઇન્વેન્ટેડ ગિયર વોચ. આ વાક્યોને જોડવા માટે વ્યક્તિદર્શક સંયોજક કયો છે? હુ શબ્દ આપણને મળ્યો છે. ત્રીજું એક્ઝામ્પલ, સીબીઆઈ સર્ચ ઇન ધ રૂમ. સીબીઆઈએ રૂમમાં શોધખોળ કરી. સુશાંત સિંહ રાજપૂત કમિટેડ સુસાઇડ. આ બંને સેન્ટેન્સ વચ્ચે લિંકિંગ બાબત કઈ છે? રૂમ છે. પોલીસે ત્યાં તપાસ કરી. જ્યાં તપાસ કરી ત્યાં, એટલે સ્થળ દર્શક સંયોજક આપણે કયો લઈ આવીશું? અહીંયા વેર દ્વારા આપણે આગળ વધી શકીશું, બે વાક્ય જોડી શકીશું. તો કેવી રીતે જોડાશે? લેટ્સ ચેક. CBI searched in the room where સુશાંત સિંહ રાજપૂત કમિટેડ સુસાઇડ. હવે જુઓ, અહીંયા વેર શબ્દ દ્વારા બે સેન્ટેન્સને જોડવામાં આવ્યા છે. આ રૂમ એ સ્થળનું નામ થયું, સ્થળ દર્શક સંયોજક વેર લીધો ત્યારે વાક્ય જોડી શકાયા. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, કોરોના સ્પ્રેડ્સ ફાસ્ટર ઇન વિન્ટર. ઇટ ઇઝ વેરી કોલ્ડ ઇન વિન્ટર. હવે અહીંયા આ બંને વાક્યોની તરફ લક્ષ આપો તો ખ્યાલ આવે છે કે વિન્ટરની વાત છે. આ વિન્ટરની વાત છે તો એના સાથે જોડવા માટે કયો સંયોજક આવે? સમય દર્શક છે ને, વેન. હવે વેન સંયોજકથી કેવી રીતે જોડાય ચેક કરીશું. કોરોના સ્પ્રેડ ફાસ્ટર ઇન વિન્ટર વેન ઇટ ઇઝ વેરી કોલ્ડ. સમય દર્શક સંયોજક છે વેન, એ પ્રમાણે જોડી શકાય છે. લાસ્ટ એક્ઝામ્પલ છે, આઈ કોલ ડોક્ટર કામલે. હી વોઝ અ ફેમસ સાયકિયાટ્રિસ્ટ. ડોક્ટર કામલે એ વ્યક્તિ છે, એમના તરફ લક્ષ ખેંચવા માટે આપણે એની ઓળખ આપી છે, આ ફેમસ સાયકિયાટ્રિસ્ટ. તો વ્યક્તિવાચક ઓળખ છે એટલે હુ આવશે. કઈ રીતે વાક્ય બનશે? આઈ કોલ્ડ ડોક્ટર કામલે હુ વોઝ અ ફેમસ સાયકિયાટ્રિસ્ટ. આ સેન્ટેન્સમાં આપણે શું જોવા મળ્યું? કામલેની ઓળખ આપવામાં આવી હતી, નામની વ્યક્તિનું નામ હતું, એટલે હુ સંયોજક દ્વારા અન્ય વાક્યને જોડવામાં આવ્યું. પણ દોસ્તો ખાસ ધ્યાન રાખો, આપણે દરેક સિન્થેસિસના કાર્ય દરમિયાન બીજા નંબરના વાક્યના સંયોજકને આપણે ડિલીટ કર્યો. જેમ કે ઈટ, જેમ કે હી, જેમ કે અહીંયા ઈટ, અહીંયા હી. આ શબ્દો આપણે સિન્થેસિસની એક્ટિવિટી દરમિયાન ડિલીટ કરીને વાક્ય જોડીએ છીએ. રાઈટ. ક્રિયા કે ઘટનાનો સમય દર્શાવો. સમય દર્શાવતા સંયોજકો કયા છે દોસ્તો? સમય દર્શાવતા સંયોજકો વેન, વાઇલ, હાર્ડલી. વેન એ સમય દર્શાવતા વાક્યો છે, શબ્દો છે. એ શબ્દો દ્વારા વાક્ય કેવી રીતે જોડાય ચેક કરીશું. આઈ ડોન્ટ નો ઇટ. મને ખબર નથી. મહાત્મા ગાંધી રિટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા. હવે સમયની વાત છે, ક્યારે પાછા આવ્યા હતા મને ખબર નથી. આફ્રિકાથી ક્યારે આવેલા મને ખબર નથી. તો અહીંયા વેન શબ્દની જરૂર પડે તો કેવી રીતે જોડાશે? જુઓ દોસ્તો, આઈ ડોન્ટ નો વેન મહાત્મા ગાંધી રિટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા. આઈ ડોન્ટ નો. સમયની જ વાત કરી છે, ક્યારે પાછા આવેલા. સમય દર્શક સંયોજક વાપર્યો અને બે સેન્ટેન્સને જોડવામાં આવ્યા. ઘટનાનો સમય, મહાત્મા ગાંધીનું આફ્રિકાથી પાછું આવવું, એ ઘટનાનો સમય કયો એ વાત અહીંયા જોડવા માટે વેન સંયોજક જરૂર પડી. બીજું એક્ઝામ્પલ ચેક કરીશું. ઇટ ઇઝ નોટ સર્ટેન ધ ગેમ વિલ સ્ટાર્ટ. સમયની વાત છે ને, ગેમ ક્યારે સ્ટાર્ટ થશે ખબર નથી, તો વેન થી વાક્ય જોડી શકાય. ઇટ ઇઝ નોટ સર્ટેન વેન ધ ગેમ વિલ સ્ટાર્ટ. થર્ડ એક્ઝામ્પલ, આઈ રીચ્ડ ધેર
Mr. Malik was speaking on the stage. અહીંયા પણ જ્યારે મિસ્ટર મલિક સ્ટેજ ઉપર ભાષણ આપી રહ્યા હતા ત્યારે હું પહોંચ્યો. જ્યારે આપી રહ્યા હતા ત્યારે વાઇલ આવશે દોસ્તો, ખાસ ધ્યાન આપજો દોસ્તો. આપણે વાઇલથી વાક્ય જો બનતું હોય તો શું બનશે? I reached there while Mr. Malik was speaking on the stage. ધ્યાન આપો અહીંયા, I reached there. બરાબર, પહેલું વાક્ય લખાયું. હવે સમય દર્શાવવાનો, સમય કયો તો પહોંચવાનો જ્યારે મિસ્ટર મલિકનું ભાષણ ચાલી રહ્યું ત્યારે. ચાલુ ક્રિયા હતી એટલા માટે વેન ના વાપર્યું, વાઇલ વાપર્યું. રાઈટ. લાસ્ટ એક્ઝામ્પલ જુઓ. આર્મી ગોટ ધ ઓર્ડર, ધે અટેક્ડ ઓન ધ ટેરરિસ્ટ. આર્મીએ અટેક કર્યો, પણ ક્યારે કર્યો? જેવો આર્મીને ઓર્ડર મળ્યો કે તરત જ આતંકવાદીઓ પર હુમલો કર્યો. તો જોડવા માટે હાર્ડલી વેન ચેક કરો. પહેલા વાક્ય સાથે હાર્ડલી had army got the order when they attacked on the terrorist. હવે આ જોડમાં તમે ચેક કરશો તમને જોવા મળશે પ્રથમ ઘટના સાથે હાર્ડલી મૂકવામાં આવ્યું. હેડ આપણે તરત બનતી ઘટના હતી એટલે હેડ જોડવું પડ્યું. હાર્ડલી મૂક્યું હતું એટલા માટે વેન મૂકવું પડ્યું અને વાક્ય અન્ય જોડવામાં આવ્યું. અહીંયા તમે જુઓ, દરેક પેરિંગને જોડતી વખતે આપણે કોઈ ચોક્કસ સંયોજકને કેન્સલ કર્યો છે. ઈટને કેન્સલ કર્યો, પછી અહીંયા એ પ્રમાણે કામ થઈ શક્યું છે. દોસ્તો આમ તો આપણા સિન્થેસિસનું કોઈ ચોક્કસ પર્ટિક્યુલર પેટર્ન નથી. ઘણા બધા પેટર્ન્સ જે આપણે અગાઉ શીખી ગયા છે એનું જ રિવિઝન કરીને સિન્થેસિસમાં એ તમામનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. કારણ દર્શાવવા માટે ચોક્કસ શબ્દો છે આપણી પાસે. એ કયા શબ્દો છે ચોક્કસ? તો ખ્યાલ આવે છે આપણને કે બીકોઝ અને એઝ દ્વારા તમે બે કારણ દર્શાવતા વાક્યને એના મુખ્ય વાક્ય સાથે જોડી શકો છો. એક્ઝામ્પલ ચેક કરો. નાના બીકેમ મોર ઇરિટેબલ, નાની ડાયડ ફર્સ્ટ. નાને મૃત્યુ પામ્યા તે કારણથી નાના ખૂબ જ ચીડિયા સ્વભાવના બની ગયા. તો આપણે કારણ છે તો કારણ દર્શાવ્યું છે એટલા માટે બીકોઝ વાપરી શકીએ. જેમ કે અહીંયા ચેક કરો. નાના બીકેમ મોર ઇરિટેબલ બીકોઝ નાની ડાયડ ફર્સ્ટ. સિમ્પલ છે. બીજું એક્ઝામ્પલ ચેક કરો. યુ આર લેટ, યુ આર નોટ પરમિટેડ ટુ અટેન્ડ ધ મીટિંગ. એઝ યુ આર લેટ, જુઓ પહેલા વાક્યની સાથે આપણે એઝ મૂકી શકીએ અને વાક્ય જોડી શકીએ છીએ. એઝ યુ આર લેટ, યુ આર નોટ પરમિટેડ ટુ અટેન્ડ ધ મીટિંગ. હવે અહીંયા એઝ યુ આર લેટ મૂક્યું છે, અહીંયા અલ્પ વિરામ મુકાવવું જોઈએ. બીકોઝથી પણ આ વાક્ય જોડી શકાય. યુ આર નોટ પરમિટેડ ટુ અટેન્ડ ધ મીટિંગ બીકોઝ યુ આર લેટ. આમ પણ આ વાક્ય જોડી શકાય, પરંતુ વાક્યનો ક્રમ બદલવો પડે છે. જો વાક્યનો ક્રમ ના બદલવો હોય તો એઝનો ઉપયોગ કરી શકીએ છીએ. ધ કસ્ટમર નીડ્સ ટુ રિમૂવ સેલ્ફ ક્રિટિક .exe. કસ્ટમરે સેલ્ફ ક્રિટિકની ફાઇલને રિમૂવ કરવાની જરૂર છે. ઇટ ડિસ્ટર્બ્સ લવ, કારણ કે તે લવને ડિસ્ટર્બ કરે છે. તો બીકોઝ કે જોડાશે. જો દોસ્તો, ધ કસ્ટમર નીડ્સ ટુ રિમૂવ સેલ્ફ ક્રિટિક બીકોઝ ઇટ ડિસ્ટર્બ્સ લવ. સંભાવના વ્યક્ત કરવી, નહીતર આમ થશે. એના માટે ચોક્કસ બે સંયોજકો વાપરી શકો તમે, ઓર કે અધરવાઇઝ. પીપલ વિલ હેવ ટુ અપોઝ કરપ્શન. લોકોએ ભ્રષ્ટાચારનો અપોઝ કરવો પડશે, નહીતર સફર કરવું પડશે, સહન કરવું પડશે. તો સિમ્પલ છે, જે શરત છે એ નહીં પાળવામાં આવે તો શું થશે એ બીજા વાક્યમાં દર્શાવવામાં આવ્યું હોય તો આ બે વાક્યનો સંબંધ કયો છે? નહીતરનો સંબંધ છે. આવું તમને સમજાય તો તમે અધરવાઇઝ કે ઓર વાપરી શકો છો. જેમ કે આ વાક્ય જોડાશે. પીપલ વિલ હેવ ટુ અપોઝ કરપ્શન, અધરવાઇઝ દે વિલ હેવ ટુ સફર.
એવું ને એવું બીજું વાક્ય છે ફોલો ધ ટ્રાફિક રૂલ્સ યુ વિલ મીટ વિથ એન એક્સિડન્ટ. ટ્રાફિકનો નિયમો પાળો નહીં તો તમને એક્સિડન્ટ થશે. આ બે વચ્ચેનો સંબંધ તમે ના ઓળખો તો વાક્ય જોડી શકો નહીં. તો આવું જોડાશે ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ઓર યુ વિલ મીટ વિથ એન એક્સિડન્ટ. લાસ્ટ એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ્સ શુડ ચેક ધેર બોર્ડ ફોર્મ ધેર વિલ બી એરર્સ ઇન ધેર માર્કશીટ. વિદ્યાર્થીઓએ બોર્ડના ફોર્મ ચેક કરી લેવા જોઈએ, નહીતર એમની માર્કશીટમાં ભૂલ આવશે. નહીતર આ પ્રમાણે વાક્ય જોડી શકાશે. જોઈ લો તો there will be errors in their marksheet. મૂળ વસ્તુ એ છે કે વિદ્યાર્થી જ્યાં સુધી આપેલા બે સેન્ટેન્સ વચ્ચેનો રિલેશન કે સંબંધ ના સમજે ત્યાં સુધી એ ફંક્શન નક્કી ના કરી શકે, અને ફંક્શન નક્કી ના કરી શકે ત્યાં સુધી એને યોગ્ય સંયોજક મળી શકે નહીં. તો સૌ પ્રથમ વિદ્યાર્થીએ સેન્ટેન્સ વાંચ્યા બાદ એના બે વાક્યો વચ્ચેનો રિલેશન નક્કી કરવાનો, ફંક્શન નક્કી કરવાનું, ત્યારબાદ એનો સંયોજક ફિક્સ કરવાનો થાય છે. પરિણામ મેળવવા માટેની શરત દર્શાવવી. આમ નહીં કરો તો આમ થશે. લવ યોર સેલ્ફ યુ વોન્ટ લવ ફ્રોમ અધર્સ. જો તમે પ્રેમ ઈચ્છો છો તો બીજાને પ્રેમ કરો, પોતાની જાતને પ્રેમ કરો. આ વાક્યને ઇફથી જોડીએ. ઇફ love yourself if you want love from others. Love yourself if you want love from others. વાક્ય ફરીથી ચેક કરો દોસ્તો કેવી રીતે બન્યું છે. આ લવ યોરસેલ્ફ એ પહેલી શરત છે. આ શરતને તમારી જે ઈચ્છા સાથે જોડવા માટે, પરિણામની ઈચ્છા આપણી હોય એની સાથે જોડવા માટે ઇફથી તમે જોડી શકો છો. બીજું એક્ઝામ્પલ ચેક કરો. You want to do yoga. You should wake up early in the morning. યોગા કરવાની ઈચ્છા છે તો શરત કઈ છે? વહેલા ઉઠવું જોઈએ સવારે. તો if you want to do yoga, you should wake up early in the morning. Last example જુઓ. You cannot get success. You dream for it. હવે શરત કઈ છે? જ્યાં સુધી તમે સપનું ના જોવો ત્યાં સુધી સફળતા મળતી નથી. You cannot get success until you dream for it. હવે વિકલ્પો જોડવાનું તો બહુ સહેલી વાત છે. આપણે ધોરણ 9 થી શીખતા આવ્યા છીએ. આઈધર ઓર અને નાઈધર નોર પ્રથમ અને બીજા વિકલ્પની આગળ પાછળ મૂકતા હોઈએ છીએ. પ્રથમ વિકલ્પની આગળ આપણે આઈધર મૂકીએ છીએ, બીજા વિકલ્પની આગળ ઓર મૂકીએ છીએ. એ જ પ્રમાણે આઈધર નોર છે. ઇન એરોપ્લેન યુ ડુ નોટ ગેટ નેટવર્ક, યુ ડુ નોટ ગેટ આઉટડોર સર્વિસ. નથી નેટવર્ક મળતું, નથી આઉટડોર સર્વિસ મળતી. તો આ બે વિકલ્પોની સાથે જોડવા માટે નાઈધર નોર કેવી જોડાશે દોસ્તો ચેક કરો. ઇન એરોપ્લેન યુ ગેટ નાઈધર નેટવર્ક નોર એની આઉટડોર સર્વિસ. બરાબર ને? એ તમને સહેલું છે ટોપિક. યુ હેવ ટુ ઓપ્શન્સ. યુ કેન રાઇટ યોર આન્સર ઇન ગુજરાતી, યુ કેન રાઇટ યોર આન્સર ઇન હિન્દી. હવે ગુજરાતી અને હિન્દી બે વિકલ્પો છે. તો ગુજરાતીની સાથે આઈધર અને હિન્દીની સાથે ઓર, અને વાક્ય એમ જોડાશે. યુ કેન રાઇટ યોર આન્સર આઈધર ઇન ગુજરાતી ઓર હિન્દી. વિરોધી સ્થિતિને જોડીને વાત કરી હોય તો સહેલા છે આપણા માટે ધો અને બટ. આ ધો અને બટ બે વાક્યના વિરોધી સંબંધ હોય ત્યારે જરૂર પડશે. વોલ્ટ વોઝ નોટ રીચ. સુખી નહોતો, પૈસાદાર નહોતો, છતાં પણ હી સ્ટાર્ટેડ અ કાર્ટૂન એનિમેશન કંપની. વાક્ય કેવું બન્યું? ધોથી વાક્ય જોડાયું. ધો વોલ્ટ વોઝ નોટ રીચ, હી સ્ટાર્ટેડ અ કાર્ટૂન એનિમેશન કંપની. બરાબર? એ જ પ્રમાણે રમણભાઈ હેડ 2 sons. હી લીવ્સ ઇન હોમ ફોર ધ એજડ. એમને 2 દીકરા હતા છતાં પણ એ ઘરડા ઘરમાં રહે છે. તો અહીંયા શું આવશે? રમણભાઈ હેડ 2 sons બટ હી લીવ્સ ઇન. વર્તમાન કાળમાં સેન્ટેન્સ રાખવું હોય તો અહીંયા શું થશે? બંને જગ્યાએ આપણે વર્તમાન કાળ કરી દઈએ. હેઝ. રમણભાઈ હેઝ. રાઈટ?
ચોક્કસ પસંદગી રજૂ કરવી. કોઈ એક ચોક્કસ બાબત ઉપર જ આપણી પસંદ છે એવું દર્શાવવું હોય ત્યારે એક વિશિષ્ટ સંયોજકની જરૂર પડી શકે છે, જે છે વુડ રાધર અને ધેન. આ પેટર્ન તરફ લક્ષ આપજો. આપણે જોડીને બતાવીએ. માણેક વુડ જોઈન આર્મી, માણેક વુડ નોટ જોઈન ટીચિંગ લાઈન. હવે માણેક પાસે જે બે ઓપ્શન હતા, આર્મી અને ટીચિંગ લાઈન, એમાંથી એની ચોક્કસ પસંદગી એક જ છે કે આર્મી. હવે આ બે સેન્ટેન્સ જોડવા માટે વુડ રાધર કેવી રીતે વપરાય ચેક કરશું. માણેક વુડ રાધર જોઈન આર્મી ધેન ટીચિંગ લાઈન. તો ફરીથી એકવાર એનું આપણે એનાલિસિસ કરીએ તો પ્રથમ જે એની ચોઈસવાળી બાબત છે એની સાથે તમે વુડ રાધર મૂકો છો, બરાબર. વુડ રાધર જેની ચોઈસ છે ચોક્કસ એની સાથે વુડ રાધર મૂક્યું અને ત્યારબાદ લખ્યું ધેન. ધ્યાન બાદ એને જે પસંદ નથી એ બાબતની વાત કરી, ટીચિંગ લાઈન પસંદ નથી. બીજું એક્ઝામ્પલ એ જ પ્રમાણે ચેક કરીશું. ગાંધી વુડ સ્ટે ઇન ઇન્ડિયા, ગાંધી વુડ નોટ ગો ટુ અમેરિકા. ગાંધી ભારતમાં રહેશે, ઇન્ડિયા અમેરિકા જશે નહીં. એની પસંદગી કઈ છે? ઇન્ડિયા. અને પસંદગી નથી એવો શબ્દ કયો છે? અમેરિકા. તો આપણે જવાબ જોતા પહેલા વાક્ય બનાવવા ટ્રાય કરીએ તો શું બને છે? ગાંધી વુડ રાધર સ્ટે ઇન ઇન્ડિયા ધેન ગો ટુ અમેરિકા. આવું વાક્ય બનશે. લેટ્સ ચેક. ધેન ગો ટુ અમેરિકા. હા, લાસ્ટ એક્ઝામ્પલ જુઓ દોસ્તો. વોલ્ટ વુડ ઇન્વેસ્ટ મની ઇન ન્યૂ પ્રોજેક્ટ્સ, વોલ્ટ વુડ નોટ ડિપોઝિટ મની ઇન બેંક. તો એની પહેલો મુદ્દો છે કયો? ન્યૂ પ્રોજેક્ટ્સમાં પૈસા રોકવા અને બેંકમાં પૈસા નથી રોકવા એ બાબત છે. તો આપણે વાક્ય બનાવીશું તો શું બનશે? વોલ્ટ વુડ રાધર ઇન્વેસ્ટ મની ઇન ન્યૂ પ્રોજેક્ટ્સ ધેન ડિપોઝિટ મની ઇન બેંક્સ. નેક્સ્ટ ટોપિક છે પરિણામ દર્શાવવું. હવે પરિણામ દર્શાવવા માટે બે મહત્વના મુદ્દા છે, બે સંયોજકો ખાસ યાદ રાખવા પડશે, સો અને ટુ. અને ટુનો ઉપયોગ છે આપણે નકાર વાક્ય દર્શાવવા માટે. The boy was very honest. He returned money to the writer. એ પ્રામાણિક હતો છોકરો એટલે પૈસા પાછા આપે, એટલે એને મતલબ થાય સો. આપણને બહુ સારું છે આ ટોપિક, જોડતા આવડે. The boy was very honest, so he returned money to the writer. બીજું એક્ઝામ્પલ છે your office is very far from here. You cannot go there by walking. દૂર છે ઓફિસ, તેથી તું ચાલીને ન જઈ શકે. તો જુઓ કેવી રીતે જોડે છે? ટુથી જોડાય છે ને? ચેક કરો. હવે ચેક કરો ફરીથી એક વાર જુઓ. અહીંયા નકાર વાક્ય છે કે તું ચાલીને જઈ શકે નહીં. આ નકાર વાક્ય છે એટલા માટે આપણે અહીંયા ટુથી જોડી શકીએ છીએ. યોર ઓફિસ ઇઝ ટુ ફાર. વેરી ફાર ના બદલે આપણે શું લખ્યું? આ વેરી શબ્દ કેન્સલ કર્યો અને એના બદલે આવ્યો ટુ, બરાબર. ટુ ફાર ફ્રોમ હિયર. હવે એના પછી જુઓ કેન નોટ કેન્સલ થયું અને ટુ વાળું ક્રિયાપદ મુકાયું. ટુ ગેટ ટુ ગો બાય વોકિંગ. એ જ પ્રમાણે લાસ્ટ એક્ઝામ્પલ ચેક કરો. મિસ્ટર પાટીલ વોઝ વેરી લેટ. ધ મેનેજર બીકેમ એંગ્રી. એ તો સહેલું પડશે. મિસ્ટર પાટીલ વોઝ સો લેટ ધેટ ધ મેનેજર બીકેમ એંગ્રી. અહીંયા સો ધેટ થી વાક્ય જોડવામાં આવ્યું છે, ફક્ત સો નહીં. મિસ્ટર પાટીલ વોઝ લેટ. આપણે આ પ્રમાણે સહેલું બનાવીએ. મિસ્ટર પાટીલ વોઝ લેટ સો ધ મેનેજર બીકેમ વેરી એંગ્રી. આ વાક્યને સહેલું બનાવો તો શું બનશે? મિસ્ટર પાટીલ વોઝ લેટ સો. અહીંયા સો મૂકી દઈએ. આ રીતે બંને રીતે સાચું છે. જે લખ્યું છે એ પણ સાચું હતું, આમ પણ બનાવી શકીએ છીએ. સો ધ મેનેજર બીકેમ એંગ્રી. સરખામણી. બે બાબતોની સરખામણી હોય તો ચડિયાતું હોય કે ઉતરતું હોય તો મોર ધેન વાપરવું જરૂર પડે. સરખા જેવો તો એજ વાપરવું પડે. રાધા સિંગ સ્વીટલી, મીરા સિંગ્સ ઓલ્સો સિંગ સ્વીટલી. અહીંયા બે શબ્દો રિપીટ થયા છે, કાઢી નાખીએ આપણે. સિંગ શબ્દ નથી લખવાનો અહીંયા ફરીથી, એકવાર કેન્સલ.
હવે જુઓ વાક્ય કેવી રીતે જોડાશે. રાધા સિંગ્સ સ્વીટલી એઝ મીરા. ગીતા પ્લેઝ વેલ, નિશા પ્લેઝ ઇક્વલી વેલ. શું બનશે? ગીતા પ્લેઝ એઝ વેલ એઝ નિશા. ઇંગ્લિશ ઇઝ ઇઝી, ગુજરાતી ઇઝ ઇઝી. હવે ઇઝી નથી, ઇઝીયર છે. તો જુઓ કેવી રીતે વાક્ય જોડાશે. ઇંગ્લિશ ગુજરાતી ઇઝ ઇઝીયર દેન ઇંગ્લિશ. સપ્રમાણ વધારો કે ઘટાડા વિશે વાત કરવી હોય, ઈઆર માં આર્ટિકલ ધ ઉપર ખાસ લક્ષ આપવાનું છે દોસ્તો. આ ટોપિકમાં આપણે આર્ટિકલ ધ નું મહત્વ ખાસ કરીશું. બરાબર. મિસ્ટર વાગલે અર્ન્સ મચ, હી સ્પેન્ડ્સ મોર. એટલે કહેવા માંગે છે જેટલું વધારે કમાય છે એટલું વધારે ખર્ચે છે. વાક્ય શું બન્યું? ધ મોર મિસ્ટર વાગલે અર્ન્સ ધ મોર હી સ્પેન્ડ્સ. અહીંયા ખાસ સમજો, શરૂઆત કરવા માટે આર્ટિકલ ધ વાપરે છે. મચના બદલે શું લખાયું? અહીંયા મોર લખાયું છે. જુઓ, મોર. ધ મોર મિસ્ટર વાગલે અર્ન્સ, પછી ફરીથી ધ આવ્યું. રાઈટ. ધ મોર હી સ્પેન્ડ્સ. બીજું એક્ઝામ્પલ જુઓ. ધ કસ્ટમર બાયઝ મોર હી સેવ્સ મોર. કસ્ટમર વધારે ખરીદી કરે, વધારે પૈસા બચાવે. તો ધ મોર ધ કસ્ટમર બાયઝ ધ મોર હી સેવ્સ. આ પ્રમાણે વાક્ય જોડી શકાય છે. હવે આપણે પરીક્ષાલક્ષી પ્રેક્ટિસની વાત કરીએ તો આપણે હવે પ્રશ્ન મૂકવામાં આવે છે અને કૌંસમાં એ વાક્યો વચ્ચેનો રિલેશન્સ કયો અને કયો ચોક્કસ સંયોજક આપણને ઉપયોગમાં આવશે આની પણ ચોખવટ કરવામાં આવી છે. જુઓ, પહેલા એકવાર પ્રશ્ન વાંચી લઈએ. માર્ટિન લ્યુથર કિંગ વોઝ કોલ્ડ ધ ગાંધીજી ઓફ ધ બ્લેક પીપલ. He fought for the rights of the black people. He fought in the USA. People of the world know this. હવે બધા સેન્ટેન્સને બે વાર વાંચ્યા બાદ તમને ખ્યાલ આવશે કે કયું સેન્ટેન્સ શરૂઆત કરવી. તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે છેલ્લા સેન્ટેન્સમાં એક વાક્ય આપ્યું છે જે અધૂરી માહિતીવાળું છે. જેમ કે પીપલ ઓફ ધ વર્લ્ડ નો, એમાં વધારાની માહિતી માગી રહેલું વાક્ય છે, એક્સ્ટ્રા માહિતી માગે છે. એ વાક્યની આપણે શરૂઆતમાં લઈએ. પીપલ ઓફ ધ વર્લ્ડ નો. હવે શું માહિતી પૂરી પાડવામાં આવી છે? પહેલા વાક્યમાંથી જુઓ કે માર્ટિન લ્યુથર કિંગ બ્લેક લોકોના ગાંધી કહેવામાં આવે છે. તો આ સેન્ટેન્સ દ્વારા અહીંયા માહિતી મળે છે. બરાબર. હવે બીજી વાત, એ તો તમે જોડવા માટે ધેટ વાપરી શકો છો. રાઈટ. બે સેન્ટેન્સ જોડવા માટે ધેટ આવશે. હવે માર્ટિન લ્યુથર કિંગ ની ઓળખ આપતું વાક્ય છે. એ બ્લેક લોકો માટે લડ્યા હતા. એટલા માટે ગાંધી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બ્લેક લોકો માટે લડ્યા હતા. એટલે બીકોઝ કારણ દર્શાવ્યું તો બીકોઝની જરૂર પડશે. અને આ યુએસએ વાળું વાક્ય છે, સ્થળ દર્શાવે છે. એ સ્થળ દર્શાવતા સંયોજક દ્વારા આપણે સળંગ કમ્બાઈન કરી દઈશું. સમય આ સ્થળ દર્શાવતો સંયોજક આપ્યું છે ઇન. ઓકે. હવે આટલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે જોડાય ચેક કરીશું. પીપલ ઓફ ધ વર્લ્ડ નો ધેટ. ચેક કરો. જુઓ દોસ્તો, ધેટની જરૂર પડી તો ધેટ આવી ગયો. That Martin Luther King was called the Gandhi of black people. કેમ બ્લેક પીપલના ગાંધી કહેવામાં આવે છે? એનું કારણ શોધતું વાક્ય બતાવો. તો કારણ એ છે કારણ કે બ્લેક લોકો માટે લડ્યા હતા. તો બીકોઝ શબ્દની જરૂર પડી. જુઓ, અહીંયા બીકોઝ વાપર્યું આપણે. રાઈટ. He fought for the rights of the black people. કઈ જગ્યાએ લડ્યા હતા? ઇન ધ યુએસએ. આ પ્રમાણે તમે વાક્ય જોડી શકો છો. ધ સન રોઝ. સમય દર્શાવે છે, સૂર્ય ઉગ્યો. સમય બતાવે છે તો વ્યાનની જરૂર પડી શકે ને. ધ ટ્રાવેલર્સ બિગેન ધેર જર્ની. એ માહિતી દર્શાવે છે.
They were to go Ajmer, એ સ્થળ દર્શાવે છે. It was about 50 kilometers away from there. સ્થળ વિશે વિશેષ માહિતી આપે છે. તો જે સમય દર્શાવતું વાક્ય છે, જો આપણે હાલ રફ લઈ કહી શકીએ કે વેરની જરૂર પડશે. રફ વાત છે આ, તો એક અંદાજિત વિશેષ માહિતી આપે છે. સમયની કોનો આ જે ટ્રાવેલરે જર્ની શરૂ કરી એનો સમય છે અહીંયા, બરાબર, જે સમય સાથે જોડાય છે વાક્ય. એ જર્ની ક્યાંની શરૂ કરી એનું સ્થળ દર્શાવતું વાક્ય છે અહીંયા, રાઈટ, અહીંયા. પછી એ સ્થળ ક્યાં આવ્યું છે એ દર્શાવ્યું છે, કેટલા અંતરે આવ્યું છે એ દર્શાવ્યું છે. રફલી તમને સંયોજકો મળ્યા વેન, પછી સ્થળની ઓળખ આપતું વાક્ય છે વિચ, રાઈટ. તો વાક્ય જોડી શકીએ આપણે આ પ્રમાણે. વેન ધ સન રોઝ ધ ટ્રાવેલર્સ બિગેન ધેર જર્ની ટુ અજમેર. હવે અજમેર એ શહેરનું નામ આવ્યું, બરાબર, શહેરનું નામ આવ્યું, એની સાથે આપણે સંયોજક વિચ જોડીશું. એના વિશે વિશેષ માહિતી આપી કે અજમેર કેટલું દૂર છે. વિચ વોઝ અબાઉટ 50 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર. આ પ્રમાણે વાક્ય જોડી શકાય. All progress towards great goals requires us to overcome the obstacles. માહિતી દર્શાવે છે ચોક્કસ. They are inevitable. They stand in the way. We must realize this. જે પ્રથમ વાક્યમાં માહિતી દર્શાવવામાં આવી છે, એ પ્રથમ વાક્યની માહિતી સાથે આ પ્રથમ વાક્યની માહિતી અને આ બીજા વાક્યની માહિતી તેનો સંબંધ કયો છે એ સંબંધ જુઓ. એ માહિતી દર્શાવે છે, પરંતુ વધારે માહિતી દર્શાવવામાં આવી છે. વધારે માહિતી તો વધારે માહિતી દર્શાવે છે એના વિશે, આ બાબત વિશે, આખી બાબત છે એના વિશેની વાત છે, રાઈટ. હવે એના વિશે વિચની જરૂર પડી શકે અને વી મસ્ટ રિયલાઇઝ ધેટ. જ્યાં ધીસ ઓબ્જેક્ટ તરીકે મુકાયું છે ત્યાં એના બદલે આપણે ધેટ મૂકી દઈશું તો વાક્ય જોડી શકાશે. લેટ્સ ચેક. વી મસ્ટ રિયલાઇઝ ધેટ. જુઓ દોસ્તો, એકવાર ખાસ સાંભળજો. વી મસ્ટ રિયલાઇઝ ધીસ ના બદલે થયું અહીંયા સંયોજક ધેટ. ધીસ ના બદલે ધેટ થઈ ગયું. ઓલ પ્રોગ્રેસ ટુવર્ડ્સ ગ્રેટ ગોલ્સ રિક્વાયર્સ ટુ ઓવરકમ ધ ઓબ્સ્ટેકલ્સ. હવે ઓબ્સ્ટેકલ્સની વાત આવી. ઓબ્સ્ટેકલ્સની વાત છે અહીંયા, અવરોધોની વાત થઈ, બરાબર. અવરોધોના વિશે આપણે વિશેષ માહિતી આપતું વાક્ય જોડાયું છે અહીંયા. વિચ આર ઇનએવિટેબલ બીકોઝ they stand in the way. હવે કારણ પણ દર્શાવવામાં આવ્યું છે અહીંયા, કારણ કે રસ્તામાં આવતા હોય છે એટલે બીકોઝથી જરૂર પડે છે. અવરોધો તો પાર કરવા જ પડે એવું કહેવામાં આવ્યું છે. ગાંધીજી believed in cleanliness. માહિતી દર્શાવી ગાંધીજી વિશે. he used to keep his surrounding clean. પરિણામ દર્શાવ્યું છે. એ સ્વચ્છતામાં માનતા હતા, તેથી એ પરિણામ શું આવ્યું? સરાઉન્ડિંગ ચોખ્ખું રાખતા હતા અને બીજાને માહિતી સલાહ આપતા હતા. એ વધારે માહિતી ઉમેરવામાં આવી, સમાન માહિતી. તો વાક્ય જોડાશે આ પ્રમાણે. ગાંધીજી believed in cleanliness, so he used to keep his surrounding clean. એક શબ્દ રહી ગયો છે, એક શબ્દ કયો રહી ગયો છે? સરાઉન્ડિંગ. અહીંયા ક્લીન. ક્લીન કયો શબ્દ છે અહીંયા? CLEAN. Okay, and advised the people to do so. We were studying at Sahajanand College. At that time, दोस्तों खास ધ્યાન આપો. At that time એટલે એ સમયે. કયા સમયે? તો એ અગાઉના વાક્યમાં જોવા મળ્યું. તો બે વાક્યનો સંબંધ કયો મળ્યો? સંબંધ છે સમય દર્શાવવાનો. ઓકે. એટ ધેટ ટાઈમ મિસ્ટર જયરામભાઈ પટેલ વોઝ અવર પ્રિન્સિપાલ. હી વોઝ અ સ્કોલર ઓફ ઇંગ્લિશ લિટરેચર. તો મિસ્ટર જયરામભાઈ પટેલ જે છે એની
ઓળખ આપતું વાક્ય છે. ઓળખ આપતું વાક્ય આવ્યું છે તો તમે અલ્પવિરામ કોમા દ્વારા પણ જોડી શકો છો. હી લેક્ચર ટુ અસ ઓન પોએટ્સ, ઓથર્સ એન્ડ ક્રિટિક્સ. એ મિસ્ટર જયરામભાઈ વિશે વિશેષ માહિતી આપે છે. તો કેવી રીતે જોડાશે વાક્ય? લેટ્સ ચેક. When we were studying at Sahajanand College, Mr. Jairambai Patel, જો દોસ્તો એક વાર ખાસ ધ્યાન દોઈએ, મિસ્ટર જયરામભાઈ પટેલ એના વિશે ઓળખ આપવામાં આવી તો આપણે અલ્પ વિરામ મૂક્યું અને એની ઓળખ રજૂ કરવામાં આવી. અવર પ્રિન્સિપાલ. અને એમના વિશે શું માહિતી છે? હી વોઝ અ સ્કોલર ઓફ ઇંગ્લિશ લિટરેચર who lectured to us on poets, authors and critics. Friends, આજના સિન્થેસિસ એક્સપ્રેશન્સના લેંગ્વેજ ફંક્શનમાં આપણે એક કરતાં વધુ લેંગ્વેજ ફંક્શન્સ વિશે ચર્ચા કરી. દોસ્તો એવું નથી કે આપણે એકવાર આ બધું સાંભળીએ એટલે આપણને સિન્થેસિસ એટલે કે વાક્યો જોડીને સંયુક્ત સંકુલ વાક્યો બનાવતા ફાવી જાય. તમને એટલી વસ્તુનો ખ્યાલ આવ્યો હશે કે જ્યારે સેન્ટેન્સીસને જોડવાનું કહેવામાં આવે ત્યારે 3 મહત્વની પ્રોસેસ થતી હોવી જોઈએ આપણા પાસે. સૌપ્રથમ તો વાક્યો વાંચ્યા બાદ એ તમામ વાક્યનો ઇન્ટર રિલેશન જે એકબીજા વચ્ચેનો સંબંધ છે આપણને સમજાવવો જોઈએ. એ કેવા પ્રકારના સંબંધો છે એ આપણે આજે સમજ્યા. બીજી વસ્તુ, આપણે એ સંબંધો કયા લેંગ્વેજ ફંક્શનનો ઇશારો કરે છે આપણને સમજણ પડવી જોઈએ. અને ત્રીજી વાત, એ જે તે લેંગ્વેજ ફંક્શન માટે આપણે અત્યાર સુધીમાં કયા કયા સંયોજકોની પ્રેક્ટિસ કરી ચૂકેલા છીએ એ 3 બાબતોને જોડીને આપણું જે સમગ્ર જ્ઞાન હોય, સમજણ હોય એને જોડીને સિન્થેસિસની એક્સરસાઇઝ સોલ્વ કરી શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો વાક્યને વાંચવું, વાક્યો વચ્ચેનો સંબંધ સમજવો, લેંગ્વેજ ફંક્શન સમજવું અને લેંગ્વેજ ફંક્શન પ્રમાણેના સહેલા સંયોજકો નક્કી કરવા અને યોગ્ય રીતે વાક્યોને સિન્થેસાઇઝ કરવા, એનું નામ સિન્થેસાઇઝિંગનું લેંગ્વેજ ફંક્શન. એક કરતાં વધુ લેંગ્વેજ ફંક્શન સાથે રાખીને આ ટોપિકને આપણે પ્રેક્ટિસ કરવી પડે છે, જે પ્રેક્ટિસ આજે આપણે આજના ટોપિકમાં કરી. દોસ્તો, આશા રાખું છું કે તમે આ વિડીયો વધુને વધુ જોશો અને સમજવા પ્રયત્ન કરશો અને સાથે પોતે પણ પ્રેક્ટિસ કરશો, ત્યારે તમને કોન્ફિડન્સ સાથે આ ટોપિક ફાવશે. દોસ્તો, અંતે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક્સ ફોર લર્નિંગ વિથ મી. ગુડ બાય.